મારી શ્રાવણ છું બાપ. માં મારો ભગવાન બરોબર કલે કલે હસી રહ્યો હશે, તારી બ્રહ્મણી કલે કલે હસી રહી હશે, તારી બહુચરને ભેડીથી હશું, તારી મેરડીનું કપાળું કર્યું હશે, તારા પ્રજાપતિના ઉમરે કોઈ દાળ કોઈ કમા કીધી હશે, તો તારી બાવન પેઢી જતી રહે, પણ મારા ચાઉળના આશીર્વાદ કદાચ આઘા પાછા ના થાય માં. બોલે અને થાય તો જ વસ્તી ખબર પડે. બાકી પેલા તો એવું હતું જીગા, તમે સોસાયટી કેવું ને ઘેર ઘેર તમને ઘરનું સોસાયટી હોય તો 10 જણા ડિપ્લોમા વાળા મળે. ત્યારે એ ડિગ્રી હતી, પણ અત્યારે સોસાયટી જાવ ને એટલે 100 ઘરમાંથી 50 ઘરે એક જોડતું એવો ભોગ પડે. એટલે આમાં વસ્તી બોડી થઈ છે, ટાઈ થઈ છે, સમજવું અઘરું. પણ ભાઈ ધૂણજો એની ના નહીં, પણ ધૂણતા ધૂણતા જે શબ્દ દેવના મુખના બરોબર જબાનેથી નીકળતા હોય એનો તોલ ભુવાય ખરેખર જો દેવ જોડે થતો હોય તો જ એ શબ્દનો ઉપયોગ કરાય. ચાઉન કહું છું, આ દુનિયામાં ડંકો વગાડીને બેઠી હું અને દર વર્ષે કદાચ કઈ ખમા કહું છું, એમાં આગી પાછી વાત ના હોય કોઈ દાડ. ખોટી બધી માયા એકાલ જતી રહેશે દેવી કાચી રે કાયા. એના વગર નહીં હેડે. મારું બધું રચાયેલું છે, હું ખમા કેવા આવ્યું પણ ખમા કીધા વગર જવાય નહીં. હે એ દુઃખમો મને રે મના સુખમો રે મને, સુખમો મને રે મના સુખમો રે મને, મને મારી આલવું તું વેણ છે કે નહીં ભાઈ? એવું મારો ભગવાન કે આલવું તું વેણ, પણ વધાવો થઈ ગયો ને. 9 થયા કેટલા થયા? હે તો આ દહકો હાથમાં લઈને બેઠી ભૂલતા નહીં. હજુ કહું હું, જો મને રચાવતા આવડતું હોય ને તો મને બગાડતા આવડે. મને રડી હાલતા આવડે, મને ભેગું કરી હાલતા આવડે. તમને વિશ્વ ભેગા કદાચ દેવના બરોબર પગથિયે ચડાયા હશે ને તો એ દેવના પગથિયાની રજ માથે ચડાવી હેડજો. અને તમે કરો દેવના નામે બિલ ફાડશો તો જેટલી પેઢીએ દેવ હું હાથમાં આવે એ તો તમને કોઈ ખબર નહીં પડવા. હાથમાં હાલતે પણ તમે જો કટવાયા હોય તો હું દેવ અટવાઈ ઉભી જોઈ તમે જેવું રાખશો એવું રહેશે.